તો આપણે છે ને જમનાનું આવ તમને દેખાડું છું. જો કે હમણાં આવમાં થોડુંક છે ને શું થયું છે ને કંઈ ખબર નથી પડતી. લંપી રહ્યો હતો ને જે અહીંયા આપણે જે છે તે પછી આવ ઘટી ઘણું ગયું છે. એમ કાયદેસર દેખાતું નથી અને મોરી પડી ગઈ છે આપણી ગાય. ખાવામાં બહુ નથી રહું કરતી, નથી કાંઈ ઊભી જ રહીએ, કેમ કે પાવરો થોડો ખાઈ લઈએ ને ખાણ તો આપણે 4 કિલો એટલું વધારે દઈ, તો એના હિસાબે મોરી પડી ગઈ છે. જો કે મોયડો પહેરાવી દીધો છે, કેમ કે મોયડો પહેરવાનું એનું કારણ એક જ હતું, જરૂર નથી પણ મોયડો હોય ને તો શું છે અત્યારથી આપણે થોડી હેવાણી થઈ જાય. મોયડો હોય એટલે જો ઢીલો મોયડો છે હાવ, પણ વ્યાવાનો સમય આવે ને એટલે પછી મોયડો હોય ને તો આપણે પકડવામાં કામ આવે. થોડી આપણે ખંજવાની ટેવ રાખી છે, કેમ કે ખંજવાર કરશો નહીં તમે તો તમારે ગાય પછી વટકશે, દોવામાં તકલીફ કરાવશે ને જડબાવાળી દેહે લતું. આ આપણી રતન, જો કે એને મોયડાની આપણે જરાય રાખી જ નથી ને, કે મોયડો હવે નવો પડ્યો છે, મોટો છે પણ આને નથી પહેરાવો, કેમ કે આનો રૂપ વિખાઈ જાય પછી આખો કાયદેસર રૂપ ન આવે. આમાં છે ને અત્યારે કાંટા ચોંટી ગયા છે બીજી રીતના. હા યારો હા કાંટા જ પહેર્યા છે, દોરીને કટકો વળી ચોંટાડી લીધો છે. આપણે બાકીની તો બે અહીંયા છે અંદર, કૃષ્ણા અને મંગુ. હાલે પાછી નીકળ, હાલો હાલ બેટા કૃષ્ણા. હા કૃષ્ણા છે આપણી, ચોકલેટ દઈ દઈ એને રતનની બેને, પછી આગળ હાકી. તો આપણી બેમાં પાછી આવી ગઈ છે ચરવા, નદીમાં ઉતારી છે અહીંયા બધીને, કેમ કે બધી ભાગદોડ કરે ને આપણે આવી પડી બધી ખાણ ખાવા હાટું. મા દીકરીની જોડી જ છે ખાણ હાટુંની, ખાણ ખાવા દોડે જ જલ્દી. બાકીને બેઓને આપણે નદીમાં ઉતારી નાખી ઘણી ગયા. આ આપણી જો ખાણ ખાવા આવી ગઈ, અને આ આપણી છે ને 4 દાંતે થઈ ગઈ છે, હું તમને હમણાં દેખાડું. જો કાયદેસર 4 દાંત કરી ગઈ છે, કમ્પ્લીટ 4 દાંત કરી ગઈ. અત્યારે છે ને આપણી બધી ભેહું આવી ગઈ છે ચરવા, છૂટી રખડે છે અત્યારે. 11:30 થયા એટલે ઘડીક વાર અહીંયા રખડ છે. અને આપણે જો જેમને મોયડો પાડીને આવતી રહી હતી, હા આપણે ગોતી આવ્યા. બાકી બધી ગાયો આવી ગઈ આપણી પાસે, કેમ કે બધાને ખાણ જોઈશ. નાના છોકરાને જે ને ચોકલેટ દેવી જ પડે ફરજિયાત એની, અને આના આટું જ આપણે ખાણ લઈ આવી. બધી હેવાણી રહીએ, બોલાવે તે હાકલ પડે તો આવી જાય. બધી જે છૂટી છવાઈ રખડે છે અત્યારે આરામથી. હા તો અત્યારે આપણી બધી ભેહું હાંકી છે, ટાઈમી જાય છે ને ત્યાં લઈ જવાની, પણ એનાથી થોડીક ફેટી લાંબા પલા ઉપર. આ મારા દીકરાની જોડી એવી છે ખતરનાક, આનો જ હવે ને ઉડી ભેહું આ ગાય હાલી જતી ને વાંહેથી ઉડે એટલે પડે ને પાછું નીચે ઉતરે ને એટલે પાણકામ પગ આવે એટલે જલાઈ જાય. એટલે હવે ભાઈ ધીરો હાલે. રાધાને મોર કરી લો ને તો રાધા પાછી વરીને પાછી આવે અહીંયા, બધીને મારતી આવે ગાયોને પાછી વારે. ક્યાં ગયો દીકરો એનો, ખોવાઈ ગયો જાણે. હાલે નહીં ને અત્યારે ભેહું લઈ જવાની છે ને જ્યાં કાયમી ચારીને એના તો ઓલી બાજુ અત્યારે જવી છે. જો કે 5 માથે વાગી ગયા અત્યારે, 5 ને 10 થઈ ગઈ છે. હજી પહોંચશે તો અડધી પોણી કલાક હજી નીકળશે અહીંયાથી. 5:45 વાગે લગભગ આપણે ખેતરમાં પહોંચ્યું. 4 વાળું ખેતર છે, આપણે જ લીધી હતી જ્યારે એક ટ્રેક્ટર લઈ હટ. અમારે ને ઊંધો જ હાલે માલ, સીધો હાલે જ નહીં, ક્યાંક લઈ જાવ ને લાંબા પલે તો. અત્યારે ધૂળની ડમરી ઉડાડતી જાય બધી, હાલવું નથી, ધીરે ધીરે હાલવું. 2-3 ને પડે ને એટલે બધી ભાગે પછી. હાલ જલ્દી હાલ હટ. પલો બહુ લાંબો રહ્યો ને એટલે ભાઈ હાલે ને નિરાતે. સાંજે ભલે નિરાતે આવતી હોય તો હાલે, અત્યારે ના મેળ આવે. અત્યારે જલ્દી હાંકવાની જોઈએ. જમનાને તો ઘરે રાખી છે, કેમ કે કાંઈક માંદી પડી ગઈ છે એવું લાગે. મેં તો નથી લઈ જાય આજ ભેગી. હાલો જલ્દી. હાથમાં જો ટેણીયા બધે પકડ એવી ઠોકે, માલને હાલવા ન દઈએ ને બીવડાવે. તો વાંથી આપણે ભેવન દોડાવીને એટલે હવે ને પછી હવે અહીંયાથી આમ ચડાવવાની છે. કાયમી આપણે આ બાજુ વાર્તા જવા દેતા, પણ આજે આમ ચડાવવાની છે. હજી નિરાતે હાલવા વાળી છે ને એ જ્યાં હેરાન કરે છે. આને ચડાવી દે પણ હમણાં વારી પડશે. સીધો પટો ના પકડે કે બધી ભેગી કરીને પછી આગળ 2 ને લાકડી પડશે ને એટલે 4 મોર થાય. ખાલી અવાજ પડશે ને એટલે ભાગશે. હાલતીનો હાલ
આપણે ટીનુને પણ ચરવું જ છે હજી. હલો તો માન કરીને ખેતરમાં પહોંચાડી બાજણા થઈ ગયા તે પછી ખેતરમાં પહોંચી પી હું, કેમ કે વાંચમાં જ્યાં 2-3 ખેતર પડ્યા ને ગેટ બધા ખુલ્લા પડ્યા હોય, 2 ગેટ અંદર બધી. અત્યારે અડધી આ બાજુ ખૂંદી નાખી દીધું ને અડધી ડુંગળી અડધી રાયડો ખૂંદી ગારું ખાઈને પછી અહીંયા પહોંચ્યા આપણે. તો કે ગારું આપણે પછી સામે જ દીધી હતી. એક માલ સીધો હાલે ને પાછું માથે રાડું દઈએ એટલે મગજ જાય એટલે પછી બીજે 2 ફાર્મ જ હોય. કેમ કે માલ પછી ભાગી દોડ કરે એટલે બધી ગાયો એની મરજી ચાલે ને ભેહું એની મરજીથી હોય એટલે બધી સીધી હાલે નહીં. ભાઈ વાડીવાળા છે ઊંધા મગજને હોય થોડાક તો. ભાઈ એક ગાડીવાળા માથે વરણ મારે દો એટલે ભેહું ભડકીને પડી ગઈ 2 બાજુ ખેતરમાં. એક જાણો દોડે કઈ બાજુ, એક બાજુ વાર લીધી તો બીજી બાજુ કરી ગઈ. માન કરીને કાઢી બધીને. અહીંયા આવતા 3 જગ્યાએ બાજને કરીને ત્યારે અહીંયા પહોંચ્યા આપણે. અત્યારે જો ચરે છે નહીં કાંઈ તોય. હા વાર ભરી ગયા આપણે અહીંયાથી નીકળ. આપણી છે ને નીણ અહીંયાથી સવારે 1 ટ્રેક્ટર ભરી છે. 200 રૂપિયાના મણની હિસાબે આ નીણ આપણે લીધી. મણમાં હિસાબે લીધી હતી, ઓમ નથી લીધી. એટલે 15-20 હજારની ટ્રેક્ટર એક પડી. હવે માલ છે ને અહીંયા આપણે જો રાડાનો ઢગલો પડ્યો છે એમને પૂરા પડ્યા પણ અડતી નથી. એટલે બધી ઓલી અડધી ભાગી ગઈ. ખાવા જાવ તો મોટા ઢગલામાં ખાવા હાટ ને બાપો. ઓલી બાજુ ભાગવા માંડી અડધી આ બાજુ. અમે એક જાણ ક્યાંય પહોંચે જ નહીં. હટ દોડીને આને તો બહુ થઈ ખવા છે. કોઈક માણા ઊભું રહ્યો તો એને એમ કે ભેં લઈને આવ્યો જાણે, એવો ગુસ્સાવાળો છે અત્યારે આપણે. બતા હવે ખાવું નથી અહીંયા. અત્યારે છે ને આપણે અહીંયા વડવાગણ કહીએ ને, વડવાગળ એમ કાંઈક પંખીડા નામ છે એ અત્યારે એટલા આવી પડ્યા છે હા હદ પારના. જો બધા ઉડે ઉડ થયા છે. આ છે ને વધારે પડતા ફ્રૂટ ખાય વધારે. ગમે તે આપણે ઝાડમાં ફ્રૂટ પાકે નહીં રહેવા જ ન દઈએ. રાતે પડે એટલે ખાઈ જ જાય. અત્યારે હાવ ઘુમર થયું છે, વયું નહીં આપણે માથે. બાકીની બધી આપણે ભેહું અહીંયા ચરે ભાગદોડ જ કરવાની છે અત્યારે. આ તો આપણે રવિવાર આખો દી પનોતી જતો, સવારે ભેહું ચરતું નથી. પછી આપણી જમના મોરી પડી ગઈ છે હાવ. એની વાંહે ચિંતા હતી ને પાછી એ માલ દોડવે એટલે બીજી રીતનો માલ તો દોડવે પણ બીજા વાધુરાન કૂતરા હોય ને એ જરાક વધારે ઉપડતા હોય. તો એના આમાં વળી બાજણા કરીને આવ્યા ભેહું લઈને. પછી આમાં અંદર પહોંચી ગઈ ભેહું રાડો રાડ થઈ પડે. બહાર ગાઢી જાય ગમે એ થાય. જમીન બીજાની હા વાવે બીજું ભાઈ પીડા એને થાય. ભેહું ગાઢી જ જાય નથી એને કંઈ નુકસાન કર્યું તોય છતાંય બીજાની માલ ઊભો પટો ભાગદોડ કરતો હોય. માલ તો ખબર છે ઢોર છે ભાઈ, દોડીને ગમે એ ગળી જાય. એમાં બુલેટવાળો મોટા હરણ ફાલે ફૂલ હરણ મારે અને લીવર મારે એટલે અવાજ વધારે થાય. પાડેડા ભડકે બહુ. કેમ કે બુલેટ તો આપણે છે પણ બુલેટ એટલો ભડકે નહીં આપણા બુલેટથી. ને આ પાછું મોટા હરણવાળો બહુ હરણ મારાવતો હતો. ભાઈ ના પડે મેં જ્યાં પૈસા અંતિ રાખ બે હું થોડીક છે આગળ જાય ને એટલે હે ને હું જગ્યા કરી દઉં તો ને નીકળી જતું. ના ઉતાંબર જ છે એમ કરે. પછી બે ભાઈને કે શાંતિ રાખજે, મગજ ગરમ થઈ ગયો કેમ કે ભાઈ ઊભો ના રહીએ ને આપણો ભાઈ મગજ શાંત રહીએ નહીં. જેમ કે માથે આપણો માલ એક બાજુ ભાગદોડ કરતો હોય ને માથે એ ભાઈ માથે રાડું દેવડાવતો હોય. ઉતાંબર મેં કીધું તારે કાંઈ ઉતાંબર નહીં થાય. મેં કીધું 2 મિનિટનો રસ્તો છે તારા માટે. મેં કીધું અમારા આખા ખેતરમાં હમણાં બધીને ગારું ખવડાવશે તું. તો 2 બાજુ અડધી આ બાજુ ને અડધા આ બાજુ ખેતરમાં કરી ગઈ. એક ખેતર જે આપણે આ બાજુ સામે ભર દેખાય ને એની ઓલી બાજુના ભાગમાં છે ખેતરમાં, એમાં કરી ગઈ ને એક ઓલી ખેતર ઓલી બાજુ સામે ડુંગળી હતી ને એકમાં આપણે આ બાજુ આવેલો તો રાયડો બધો બગાડ્યો. અડધામાં ગરી ગઈ હતી ભેહું. એમાં આપણે આવાજ તો ભાઈ ઊંધો જ હાલે. જો અત્યારે હું સામો ચરે બીજી રીતનો. બાકી જો કે હમણાં ભાગતી જાય હવે ધીરે ધીરે. એને બધીને પાછી વારવી જોઈએ. આને પાછી વારવી જોઈએ કેમ કે હરખા ચરતા નથી. તો આપણા 8 વાગી ગયા છે ને ભેહું હજી છે ને આપણે જો ઓલી ચીમની દેખાય છે ને બાજુમાં આપણે અહીંયા ચારીએ છીએ. બધી ભેહું છે ને આટલા ખૂણામાં હાચવી લીધી છે. જો કે ખડ ભારી પડ્યો તો ને એક તો આપણી કૃષ્ણા તો બેસી ગઈ આરામથી, બાકી ઊભી રહી ગઈ છે.
હવે બેહુન બધી નાખવાની છે. તો હજી ઘડીક વાર ચરવા દેવું ચરવીથી. અડધી ચરે છે કેમ કે વાણ બધો ભૂખ્યો છે, બધી ભૂખ્યું રહી ગઈ છે. ને આપણે ધૂળના ઢગલે ચડીને બેઠા કેમ કે ટાયર એવી પડે છે નથી આ ક્યાંય જવાય એમ આપણાથી, વાંધો એ પડે. તો અત્યારે છે ને આપણી બધી બેહુન હાઈકી છે, 8 ને 10 નીકળી બધી એની મરજીથી. તો બધી હાલી નીકળી, આપણે હાકી નાખ્યા. આપણે એ જ જોઈએ હવે, કારણ કે હાલે હજી ઘરે પહોંચતા અડધી કલાક કાઢશે. ઘરે આપણે પહોંચી લેવું ને તો આપણું હાવ પૂરું થઈ જાય, કેમ કે માલ પાછળ દોડી ખાઈને થાય ને એટલે કેપેસિટી હાવ પૂરી હોય. હજી ધીરે ધીરે આપણે હજી કોરો ખાવું ધીરે ધીરે, કેમ કે બે હું હાલતા આ બધી મરજીથી. હા જો આગળ જાય છે એની મરજી વરી ગઈ, જ્યાં ઊભી રહી ગયા અહીંયા રતન એ બધી ગાયને વાટ જોતી હોય. જ્યાં હાવ નિરાતે આવે આપણી ઓલી ભીલી મોટી, ને એની પાછળ એક છે ને એ જે લંગડી છે, ને આપણે ઘરે રહેવા દઈએ પણ ઘરે રહેવા ન દઈએ, છોડી નાખે. અધરાથી આવે, જો કે પગમાં ઘણો ફેર પડી ગયો છે. આપણે જે સપ્ટેશન આવે ને લાઇટનું ને તેલ ચોપડીએ છે. હજી ભૂખી એટલે ભૂખી, કેમ કે એવી ચરી નથી શકતી ને પાછી પીડામાં ઊભી રહી જાય ઘડીક વાર. હવે જો બાકીની બધી ચડી ગઈ પટ્ટે, સામે નીકળશે બધી, જો કે સામે જાય અહીંયા પહોંચીએ ને આ જે અહીંયા છે. તો અત્યારે આપણી જો બેહું બધી સાંજના બધી આરામથી આવે છે ને 8:30 થઈ ગયા છે. ઘડિયાળમાં દેખાય નહીં, 8:36 થઈ ગઈ. હજી આવે ને વાંહેથી બધા ભેગા કરી લઈ. હવે એમાં એવું થાય છે કે આ બેહું ઘરે પહોંચે ગાયું, અને પાછળની બેહું હજી અહીંયા પાટીએ પહોંચી હોય, અને બે અડધી ઘરે હોય. એટલે આખા રોડમાં દોડવાના આપણે એકને જ. આમાં અત્યારે કોઈ આવે જ નહીં, ગાડીવાળા ચાલુ હોય, પણ અત્યારે શું છે કે પીધેલા હોય ને દોડ્યા જતા હોય ભૂતની જેમ. બેહું દેખાય એટલે લીવર વધારે મારે, તો વાર ન લાગે. 2 દી પહેલાં જ આપણે બે હારે ભટકાઈ ગયો હતો ભાઈ, એ તો પીધેલો નહોતો પણ એ તો બે લૂલી હાલતી હતી ને એમાં જ્યાં કડી ગઈ ગાડી, એ ઓલી બાઈ દબાવી તો બે સીધી એના માથે હોય ગઈ આખી. બેહું નિયમ એ છે. અહીંયા હોટલ પાસે કાલે જ એક ગાડીવાળા ભાઈ ધરાવતી આ બાજુ રાખી, 4 લાડીઓ હતી પાડી. ભાઈ મને જે દુકાનવાળો ભાઈ એ કાંઈ બોલે નહીં, પણ બીજો બોલે ગાડીવાળો ભાઈ. મેં ચોખ્ખું જોયું ભાઈ, ગાડી જોવો હોય ને પછી સામે વારે નહીં. અત્યારે જે બધી આવી જાય પછી આગળ હાકી લઈ.